મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માની બોલે ગયા છો રે. એ ઓઢાજી મારા વાલાને વઢીને કેજે, માને તો મનાવી હે ઓઢાજી મારા વાલાને વઢીને કેજે. એક ગોપી રડતી રડતી કહે છે કે ઉદ્ધવ, ભલે તારો કણૈયો મથુરાનો રાજા કહેવાય, પણ એકવાર આ ગોવાળાની ખબર તો લે. જો તારે આ વ્રત છોડવું તું જ, ગોકુળ તારે છોડવું તું જ, તો તે આટલો બધો પ્રેમ શું લેવા આટલો બધા ગોપીઓને ગોવાળોને આપ્યો? આજે તારા વિયોગના કાતર આ ગોકુળની દશા કેવી થઈ છે એને ખબર છે? અને એ ટાઈમે બીજી ગોપી કહે છે કે ઉદ્ધવ, એકવાર ગોકુળ આવે અને માતાજીને મોડે થઈ જાય બાપ. એકવાર માતાજીને મોઢે થાવો, એકવાર માતાજીને મોઢે થાવો, ગાયોને સંભાળી જાઓ રે. ઓજાજી એમ મારા બાલાને વઢીને કેજો, માને તો બનાવી લેજો રે. ઓજાજી એમ મારા બાલાને વઢીને. બીજી ગોપી રડતી રડતી કહે છે કે હે ઉદ્ધવ, એકવાર ગોકુળ આવી જાય બાપ, માને મળી જાય. યશોદાની દશા તું જો કેવી છે, અરે નંદરાજની દશા તું જો કેવી છે. જ્યારથી મથુરાથી આવ્યા છે ત્યાંથી નંદરાજી નથી હાલતા કે નથી ચાલતા, આખો દી કૃષ્ણ 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 કર્યા રાખે છે. અરે યશોદાજી તો સ્ત્રી છે, કઠણ કાળજાની છે ઉદ્ધવ. એટલે હિંમત રાખીને પોતાના પતિને કંઈ ના થાય એટલે એને પોતાના પ્રાણ ટકાવી રાખેલા છે. પણ આ નદી ઉદ્ધવ તું વહેત જોવે છે ને, એ પાણી નથી, નંદરાયજી અને યશોદાના આંખના આંસુ છે ઉદ્ધવ. અને આ ગાયો તું જો કેવી દશા છે. એકવાર જે ગાય મોઢાની અંદર ખાધેલું છે ને ચાવતી પણ નથી, એના બચ્ચા વાછરડાને અમે કહીએ છીએ કે દીકરા તારી માનું તું સ્તનપાન તો કરી લે બાપ, કરી લે. આવે પણ કનૈ એને જોયા વગર એ વાછરડાઓ પણ આજે એ દૂધ નથી પીતા. જો આજે એને જતું જ રહેવું તો અબોલ જીવને આટલો પ્રેમ શા માટે આપ્યો ઉદ્ધવ? અને આજે તું હમણાં એ ખબર અંતર લેવાયો. ખબર અંતર તારે નથી લેવાની ઉદ્ધવ, કનૈયાને લેવાની હતી. અને ત્યારે ત્રીજી ગોપી રડતી રડતી કહે છે કે કુબજા છે રંગે કાળી અને કાળા તવે વન માળી સાહેબ. કુબજા છે રંગે કાળી, કાળા તવે વન માળી. કુબજા છે રંગે કાળી, કાળા તવે વન માળી. આવી જોડી ક્યાંય ન ભાવી રે. એ ઓઢાજી મારા લાલાને વઢીને કેજો રે. માને તો મનાવી લેજો. એ ઓઢાજી મારા લાલાને વઢીને કેજો. ત્રીજી ગોપી રડતી રડતી સાહેબ ખૂબ આક્રંદ કરે છે કે ઉદ્ધવ અમે સાંભળ્યું છે કે મથુરાની અંદર કનૈયાએ કુબજા સાથે વિવાહ કરી લીધા.
એટલે એને એમ હશે કે મારી ગોપીઓને ખબર પડી જશે તો એ ગોપીઓ રિહાઈ જશે, પણ એને ભલે તમતાર કુબજાની સાથે કર્યો હોય કે અન્ય ગમે તેની સાથે કરશે, અમને કોઈ લેવા દેવા નથી, પણ અમને તો લેવા દેવા ખાલી કૃષ્ણની સાથે જ છે. બસ ખાલી અમારી સામે આવીને ઊભો હોય તો અમારું સર્વસ્વ અમારી સામે ઊભું હોય, અમારે એક જ જોવું છે. સાહેબ, જે ગોપીઓ આક્રંદ કરતી કરતી જે વાતો કરે છે ને, ઉદ્ધવ એટલો બધો જ્ઞાની ને પંડિત હતો, એ હાવ પીગળી ગયો સાહેબ, હાવ પીગળી ગયો. અને એ ગોપીઓ જે આક્રંદ કરતી કરતી બધી બોલી, અને ઉદ્ધવ સાહેબ ત્યાં જે રોકાયો ને પછી કનૈયાને જઈને જે વાત કરી બાપ, ત્યારે કનૈયાને કહે છે, કનૈયા તું એકવાર ત્યાં જઈ આય, ગોકુળમાં જઈ આય બાપ, વ્રજમાં જઈ આવ. કારણ કે જે વ્રજની મેં દશા જોઈ છે, તારા વગર બધા હાવ ખલાસ થઈ જશે. ત્યારે કનૈયે કહે છે કે ઉદ્ધવ, તું ખાલી એક દિવસમાં જો તને વ્રજ ઉપર આટલો બધો પ્રેમ થઈ ગયો, તો મેં તો 11 વર્ષ અને 56 દિવસ એમની સાથે મેં લીલા કરી, મને કેમ થયો હશે? અને કદાચ હું ત્યાં પગ મૂકી દઈશ ને તો મને ખબર છે કે એકેના એ પ્રાણ ટકે નહીં. મને જોતા જોતા બધા ત્યાં મૃત્યુ દંડ પામી જશે, એટલે મારાથી ત્યાં પગ નથી મુકાતો. ઉદ્ધવ, આ વિચાર કર, મારી માં દેવકી જો મને ખાવામાં માખણ આપી દે તો મને મારો ગોકુળ કેટલું યાદ આવી જાય. એટલે ઉદ્ધવ, મારી માને કહેજે તું ગમે તે તમતાર આપ, કોઈ ના નથી, પણ માખણ મને ના આપજે. માખણ જોઉં છું તો મારી ગોપીઓ આખું મારો ગોકુળ યાદ આવી જાય છે. સાહેબ, કૃષ્ણ પણ આજે તમે વિચાર કરો, પ્રેમને વશ થઈ ખૂબ રડે છે. અને પરિણામ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હવે વિનાશાય ચ દુષ્કૃતામાં આવે છે. હવે ભગવાન જે અવતાર આ ધરતી લેવા માટે થયો છે, દુષ્ટનો સંહાર કરવા માટે, હવે ભગવાનનો એ વારો આવી ગયો છે. મથુરાની અંદર જ્યારે કંસની 2 પત્ની હતી, અસ્થિ અને પ્રાપ્તિ, જે કંસ મરી ગયા પછી અસ્થિ પાત્રી ક્યાં જતી રહી? એના પિતા જરાસંઘના ઘરે જતી રહી. એટલે જરાસંઘને થયું કે મારા જમાઈને કૃષ્ણે મારી નાખ્યો. 17 વખત આ 23 અક્ષોની સેના લઈને આવે છે, પણ ભગવાન એકે વાર જરાસંઘને મારતા નથી.